મારું નામ હર્ષ પુરોહિત છે. હું સિલ્વરઓક યુનિવર્સિટીથી અમદાવાદથી રિપ્રેઝન્ટ કરી રહ્યો છું. શું કહેશો TV9નો એજ્યુકેશન એક્સપો ચાલી રહ્યો છે, આપની પણ અહીંયા આપણે ઉપસ્થિત છો, વિદ્યાર્થીઓ માટે કેટલા સારા સ્કોપ છે? સૌપ્રથમ તો હું TV9નો આભાર માનીશ કે આવું સુંદર આયોજન કર્યું, જ્યાં મલ્ટિપલ યુનિવર્સિટી એકઠી થઈને સ્ટુડન્ટ્સને 10th 12th પછી કોમર્સ, સાયન્સ અને આર્ટ્સના કયા કયા પ્રોગ્રામમાં જવું જોઈએ એ મલ્ટિપલ યુનિવર્સિટીઝ અહીંયા આવેલી છે. મેઇનલી હું સિલ્વરઓકની વાત કરું તો સિલ્વરઓકમાં ડિપ્લોમાથી લઈને PhD સુધીના પ્રોગ્રામ આપણે રન થાય છે. મોર દેન 140થી વધારે કોર્સીસ સિલ્વરઓક યુનિવર્સિટીમાં છે. સાથે સાથે 25,000થી વધારે સ્ટુડન્ટ કરન્ટલી પરસ્યુડ છે. જે પ્રમાણે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ એ ગ્રુપ સ્ટુડન્ટ્સ છે તો એમને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આગળ વધતા હોય છે, AI ટેકનોલોજી શું છે એ સમજતા હોય છે, મેનેજમેન્ટમાં BBA છે, રાઈટ. સો મલ્ટિપલ સ્ટ્રીમ્સ અમારે ત્યાં અવેલેબલ છે, જેમ કે ફિઝિયોથેરાપી, નર્સિંગ, PGDM, ફાર્મસી, રાઈટ. જી. વિદ્યાર્થીઓને AI ટેકનોલોજી છે, રોજગારીના કેટલી તકો આગળ જતા ઉપલબ્ધ છે, શું કહેશો? કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કેવા સ્કોપ છે? કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હું વાત કરું તો ઘણો વાઇડ સ્કોપ દેખાઈ રહ્યો છે, જેમ કે મેઇનલી દરેક યુનિવર્સિટીઝ કે ક્યાંક ને ક્યાંક કરિક્યુલમ અલાઇન, જે ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ કરિક્યુલમ સ્ટડીઝ થઈ રહ્યો છે, જેમ કે AI છે, જાવા, પાયથન છે, સાયબર સિક્યોરિટી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તો એના લીધે જોબનો સ્કોપ પણ કે પ્લેસમેન્ટની દ્રષ્ટિએ બહુ જ નેક્સ્ટ લેવલ વધી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ગ્લોબલાઇઝેશનનું માળખું તૈયાર થઈ રહ્યું છે. ઇન્ડિયા એક સ્ટાર્ટઅપની દ્રષ્ટિએ પણ આગળ વધી રહ્યું છે. તો સારા સારા પેકેજીસ પણ મલ્ટિનેશનલ્સ કંપનીઝ પ્રોવાઈડ કરતી હોય છે સર.